જય આદિવાસી, જય જોહાર. શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે જે નિવેદન આપ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા સમાજને મેસેજ આપવા માંગીએ છીએ કે એમણે જે ભીલ પ્રદેશની જે વાત કરી એ જે વિકાસની વાતો કરે છે તો અમે એમને કહેવા માંગીએ છીએ કે જો તમને બધાને આટલી જ લાગણી હોય તો ભારત દેશે સંવિધાનમાં જે શેડ્યુલ 5 ની જે જોગવાઈ કરી છે તો એ જોગવાઈના આધારે તમે આદિવાસીઓને એમનો સ્વતંત્ર હકને અધિકાર આપી દો. જો વિકાસની તમે વાતો કરતા હોય કે ફક્ત ને ફક્ત ઉદ્યોગો જ જો ટેક્સ ભરતા હોય એવું લાગે છે તમને, તો કહેવા માંગીએ છીએ અમે કે આખા ભારત દેશનો દરેક નાગરિક ટેક્સ ભરે છે. આ સરકારની તિજોરીમાં જે પણ પૈસા આવે છે એ પબ્લિકના પૈસા છે, કોઈના એની પેઢી નથી કોઈ સરકારની. તો આપને અમે આ માધ્યમથી કહેવા માંગીએ છીએ તમને કે જે આજે તમે આખા ભારત દેશના આદિવાસી વિસ્તારમાં જુઓ તો ભારત દેશના આદિવાસી વિસ્તારમાં જ ટોટલ સંપત્તિ આવેલી છે. આજે જે પણ ખનિજ છે એ આદિવાસી વિસ્તારમાં છે. આદિવાસી વિસ્તારમાં જ ડેમો પણ આવેલા છે ને આદિવાસી વિસ્તારમાં જ જે કઈ ઉદ્યોગો બી આવેલા છે. તો આજે જે ટેક્સની વાત કરો છો તમે કે આદિવાસીઓ કેવી રીતે ભીલ પ્રદેશ બનાવીને એ રાજ કરશે, તો તમને કહેવા માંગીએ કે આ આદિવાસીઓએ જ આ ભારત દેશ આદિવાસીઓનો જ છે ને આદિવાસીઓને પૂરેપૂરી ખબર છે કે કેવી રીતે અમારે રાજ કરવું જોઈએ ને કેવી રીતે અમારું જીવન ચલાવવું જોઈએ. એટલા માટે આ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોરે આ વાત કરતા પહેલા એમણે વિચારવું જોઈએ કે આદિવાસીઓ પર જો શક કરતા હોય તો એમણે એ વસ્તુ ભૂલી જવી જોઈએ અને જે ભીલ પ્રદેશની વાત કરતા હતા એ ભીલ પ્રદેશ એ આદિવાસીઓનો છે અને આદિવાસીઓનું રહેશે. આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.